નમસ્કાર, નિર્ભય ન્યૂઝની વેધર અપડેટમાં આપની સાથે હું મયુરી. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી એક પ્રકારે મિશ્ર ઋતુનો અહેસાસ આપણને થઈ રહ્યો છે. શહેરી વિસ્તારોમાં થોડું ગરમીનો બફારાનો આકરા તાપનો અનુભવ આપણને થઈ રહ્યો છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ જે છે તે પડી રહ્યો છે. એટલે જાણવાનું એ છે આજે આ વેધર અપડેટમાં કે કયા કયા જિલ્લામાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તો નજર કરી કે કયા કયા જિલ્લામાં ખાસ કરીને આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્રમાં આજે કયા કયા જિલ્લામાં વરસાદ પડવાની આગાહી છે. સાથે જે પણ જાણીશું કે ઉત્તર ગુજરાતના કયા જિલ્લા છે કે જ્યાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને આદિવાસી વિસ્તારો છે તેમાં પણ કયા જિલ્લામાં વરસાદની આગાહી આજે કરવામાં આવી છે તેના પર નજર કરીએ. પરંતુ સૌથી પહેલા આપણે વાત કરીશું કચ્છ સૌરાષ્ટ્રની. તો જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, આ નકશો જે જાહેર કરવામાં આવ્યો છે, આપને દેખાઈ રહ્યું છે કે મોટા ભાગે જે જિલ્લાઓ જે છે તે જિલ્લાઓ જે છે તે અહીંયા સફેદ રંગમાં જોવા મળી રહ્યા છે. તો તેનો એવો અર્થ થાય છે કે ખૂબ જ નહીવત વરસાદની અસર આપણને આ જિલ્લાની અંદર જોવા મળવાની છે. તો એવા કયા કયા જિલ્લા છે તેની પહેલા આપણે વાત કરીએ તો કચ્છ જે છે, કચ્છવાસીઓને હજુ વરસાદ માટે રાહ જોવી પડશે. ધોધમાર વરસાદ જે છે તે પડવાની જરૂરિયાત છે. વાવેતરની ઋતુ છે ચોક્કસ, પરંતુ તેમ છતાં મેઘરાજાની પધરામણી હજુ થવાની ઘણી વાર છે એવું લાગી રહ્યું છે, કેમ કે કચ્છ અને સાથે જ સૌરાષ્ટ્રના જે જિલ્લા છે તેમાં વરસાદની આગાહી જે છે એ પ્રકારે કરવામાં આવી છે કે ખૂબ જ ઓછો વરસાદ જોવા મળશે. જ્યાં દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, પોરબંદર અને જૂનાગઢ અને કચ્છ, તો આ જે જિલ્લા છે કચ્છ સૌરાષ્ટ્રના, તેમાં વરસાદની જે આગાહી છે તે એ પ્રકારે કરવામાં આવી છે કે ખૂબ જ ઓછો છૂટો છવાયો છાંટા જોવા મળશે. વાદળછાયું વાતાવરણ, વાદળોની ગડગડાટી જોવા મળશે. પરંતુ જે વાવણી લાયક વરસાદ એક થવો જોઈએ, જે વાવેતરને લાયક વરસાદ જે થવો જોઈએ, એના માટે ખેડૂતોએ હજુ પણ રાહ જોવી પડશે. પરંતુ અમરેલી અને ભાવનગર, જે આપ જોઈ શકો છો કે અમરેલી અને ભાવનગર અને ગીર સોમનાથ દીવનો જે આ વિસ્તાર છે કે જે દરિયાઈ પટ્ટીથી નજીક આવેલો છે, એટલે અમરેલી અને ભાવનગરમાં વરસાદની અસર ચોક્કસપણે આપણને જોવા મળી શકે છે. હળવાથી મધ્યમ વરસાદ જે છે અમરેલી અને ભાવનગરની અંદર આપણને જોવા અને ગીર સોમનાથની અને દીવની અંદર આપણને જોવા મળી શકે છે. તો આ કચ્છ સૌરાષ્ટ્ર માટેની આગાહી છે. તો આપણે અન્ય ભાગોની વાત કરીએ, ઉત્તર ગુજરાતની, મધ્ય ગુજરાતની, દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ કે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી આજે કરવામાં આવી છે. તો ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ અને ગાંધીનગર જેવા જે શહેરો છે, તો આ જે ઉત્તર ગુજરાત જે છે, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લીનો જે પટ્ટો છે, આ પણ સફેદ રંગની અંદર છે. એટલે તેનો અર્થ એવો થાય છે કે અહીંયા પણ ખેડૂતોને વાવણી લાયક વરસાદ માટે રાહ જોવી પડશે, કેમ કે વરસાદની જે અસર જે છે તે ઓછી જોવા મળવાની છે આપણને ઉત્તર ગુજરાતના આ જિલ્લાની અંદર. અને ખાસ કરીને ખેડૂતો જે છે તે હાલ ચિંતામાં છે, કેમ કે વાવણીની ઋતુ છે અને વાવેતર જે છે તે કરી દેવામાં આવ્યું છે, તેમ છતાં મેઘરાજાની જે એક મહેરબાની છે તે થઈ નથી હજુ સુધી અને વાવેતર કરી નાખ્યું છે. તો પછી થોડોક સમય રાહ જોઈ લો, કેમ કે અત્યારે હાલ જે છે એ હાલ આગાહી એ પ્રકારની છે કે વરસાદ નથી પડવાનો, પરંતુ આગામી સમયમાં એ જે હવામાન જે છે તે પલટાઈ શકે છે, કેમ કે સિસ્ટમ સક્રિય પણ થયેલી છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન દ્વારા એની જે આગાહી છે, એની જે માહિતી છે એ પણ હવામાન વિભાગે આપી છે. એટલે જ્યારે આ સિસ્ટમ સક્રિય થશે ત્યારે ચોક્કસપણે એક હવામાનની એ પ્રકારની અસર વરસાદની આપણને જોવા મળી શકે છે. આગળ આપણે વાત કરીએ દક્ષિણ ગુજરાત અને આદિવાસી વિસ્તારો છે, મધ્ય ગુજરાત છે, તેને આપણે જિલ્લાઓની વાત કરી લઈએ તો અમદાવાદ અને ગાંધીનગર, કેમ કે શહેરી વિસ્તાર છે એટલે હજુ તાપમાનનો પારો જે છે તે ઊંચે જશે અને આપણને જે ગરમીની અસર જે છે તે જોવા મળશે. શહેરોના તાપમાનની જો આપણે વાત કરીએ તો 40 ડિગ્રીને પાર જતું રહ્યું છે. 41-42 ડિગ્રીનો ગરમીનો અનુભવ આપણને અમદાવાદમાં, ગાંધીનગરમાં, અન્ય શહેરોમાં થઈ રહ્યો છે. આણંદ શહેર છે, ખેડા શહેર છે, મધ્ય ગુજરાત, પંચમહાલ, દાહોદ, અરવલ્લી, મહીસાગર જે આ ભાગ છે, આ બધા સફેદ રંગની અંદર છે. એટલે તેનો અર્થ એવો થાય છે કે હજુ આકરી ગરમી અને બફારાનો આપણને અનુભવ થશે. હજુ વરસાદ પડી શકે પણ છૂટો છવાયો પડી શકે છે. એ સિવાય વરસાદની નહીવત અસર જોવા મળવાની છે અને આ અસર આણંદ, વડોદરા અને ભરૂચ સુધી આ પ્રકારે રહેવાની છે. પરંતુ જ્યારે આપણે નીચે તરફ જઈએ છીએ, હજુ જે આદિવાસી વિસ્તારો છે, ખાસ કરીને છોટાઉદેપુર અને નર્મદા, તેમાં મેઘમહેર આપણને જોવા મળી શકે છે. છોટાઉદેપુર છે, નર્મદા છે, ત્યારબાદ દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો શરૂ થાય છે, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, તો આ જે વિસ્તારો છે, આ વિસ્તારો જે છે આપ જોઈ શકો છો કે લીલા રંગની અંદર છે. એટલે તેનો અર્થ એવો થાય છે કે હળવાથી મધ્યમ વરસાદ જે છે એ દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે અને છોટાઉદેપુર, નર્મદાના જે ખેડૂતો છે, ખાસ કરીને આદિવાસી વિસ્તારના જે ખેડૂતો છે, તેમને આંશિક એક રાહત મળી શકે છે. તેમણે જે વાવણી કરી છે એ વાવણી મુજબનો વરસાદ ત્યાં પડી શકે છે. અને આ પ્રકારની આગાહી જ્યારે કરવામાં આવી છે ત્યારે ચોક્કસપણે હવામાનમાં જ્યારે પલટો આવ્યો છે ત્યારે આ ખેડૂતોને
તેમની વાવણીમાં મદદરૂપ થઈ શકે છે મેઘરાજા. પરંતુ અન્ય ભાગોની જ્યારે આપણે વાત કરી, ઉત્તર ગુજરાતની આપણે જ્યારે વાત કરી, મધ્ય ગુજરાતની વાત કરી, કચ્છ સૌરાષ્ટ્રની વાત કરી, તો ત્યાંના ખેડૂતોને હજુ પણ વાવણી લાયક વરસાદ માટે રાહ જોવી પડશે. પરંતુ તાપમાનનો પારો જે છે તે ઊંચે જઈ શકે છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે હજુ પણ જે તાપમાન છે 42-43 ડિગ્રીની આસપાસ રહી શકે છે. અને જ્યારે ખૂબ જ ગરમી જ્યારે પડે ત્યારે ચોક્કસપણે એક હળવા ઝાપટાનો અનુભવ થઈ શકે. પરંતુ તેમ છતાં મેઘરાજા અને ચોમાસું વિધિવત બેસવાની જે એક આખી વાત છે ગુજરાતની અંદર, તેમાં હજુ પણ આપણને રાહ જોવી પડી શકે છે. आने वाले 7 दिनों के लिए जो हम गुजरात स्टेट के लिए बात करेंगे फोरकास्ट की, तो गुजरात स्टेट में आने वाले 7 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है, जिसमें गुजरात रीजन में और सौराष्ट्र और कच्छ में डे 1 और डे 2 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन है। उसके बाद डे 3, डे 4 और डे 5 ड्राई वेदर प्रिवेल करेगा। फिर उसके बाद डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है सौराष्ट्र और कच्छ के लिए। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नोलार चेंज में रहेगा। और पिछले 24 घंटे में मैक्सिमम टेम्परेचर रियलाइज़ की बात करेंगे तो अहमदाबाद में जो मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो 41.3 डिग्री सेल्सियस। और ओवरऑल हम पूरे गुजरात स्टेट की बात करेंगे, जहाँ पर सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो है अहमदाबाद 41.3 डिग्री सेल्सियस। और आज के लिए अहमदाबाद के लिए 42 डिग्री सेल्सियस के आसपास मैक्सिमम टेम्परेचर रहने का पूर्वानुमान है। और विंड की बात करेंगे तो जो गुजरात के लैंड रीजन पे जो विंड की डायरेक्शन होगी वो साउथ वेस्टर्ली टू वेस्टर्ली विंड प्रिवेल करेगी। और जो सिनॉप्टिक सिस्टम बना हुआ है जिसके कारण आने वाले 7 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट मॉडरेट रेन का पूर्वानुमान है। उसमें एक साइक्लोनिक सर्कुलेशन है जो सेंट्रल पाकिस्तान और एडजॉइनिंग साउथ वेस्ट राजस्थान पे है, और एक वेस्टर्न डिस्टर्बेंस है जो कि अभी जम्मू रीजन के आसपास बना हुआ है। अच्छा सर, मानसून कहाँ पे पहुँचा है? अभी जो मानसून की जो स्थिति है वो जैसे 4 जून को केरल में ऑनसेट हो गया, उसके बाद मानसून जो अभी है वो मैंगलोर तक पहुंचा हुआ है। और जो नॉर्मल डेट है गुजरात में प्रवेश करने की वो 15 जून है, और 15 जून के आसपास ही गुजरात स्टेट में मानसून प्रवेश करने का। अहमदाबाद में बारिश की संभावना है? अहमदाबाद में आज पार्टली क्लाउडी स्काई रहेगा। તો આ હતી વેધર અપડેટ આજની, કે આજે કયા કયા જિલ્લામાં વરસાદ પડશે. આજ પ્રકારની અપડેટ નિર્ભય ન્યૂઝ પર સતત આપ જોઈ શકશો. હાલ મને રજા આપશો. જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.